ભાભીએ રહેવા આવવાનું તો કહ્યું છે, પણ છોકરાઓને કઈ રીતે કહીશ? ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું શું કહું, મમ્મી બધી વાત પછી પહેલાં મને એ કહું કે પપ્પા ક્યાં છે? આ પપ્પાને ક્યારનો શોધી રહ્યો છું. મારે ઓફિસનું કામ પણ પપ્પાના લીધે અટવાઈ ગયું છે. પપ્પાને કહ્યું હતું કે તમે સાઈન કરીને આવજો, પણ નહીં, ભૂલી ગયા. હવે મારી વાત સાંભળ, તારા પપ્પાની પીપુડી વગાડવાની બંધ કર. તારા પપ્પા નવીન કાકા સાથે ગયા છે, એમને કંઈ હોસ્પિટલનું કામ હતું તો સવારમાં આવ્યા હતા કે હોસ્પિટલ મતલબ નવીન કાકાની સાથે? હા. નવીન કાકાને ત્યાં કોઈ બીમાર છે ને પપ્પા ગયા છે? અરે હા બાબા, જબરો શોખ છે પપ્પાને યાર સેવા કરવાનો. જ્યારે હોય ત્યારે કોઈની ને કોઈની સેવા કરવા ચાલ્યા જાય છે. આમાં સેવા ના કહેવાય બેટા. હે, કોઈ આપણને ત્યારે જ કામ લાગે જ્યારે આપણે એને કામ લાગીએ. તું છે ને શાંતિ રાખ. મારે તમને લોકોને એક વાત કરવી છે. તો બોલો ને, શું વાત કરવી છે? મારા ભાભી એટલે કે તારા મામી હા. આપણા ઘરે અહીંયા રોકાવા આવે છે. શું? લે એમાં શું શું તે કઈ સાંભળ્યું નહીં? શાંતિ. આ, મમ્મી શું બોલ્યા તમે? પાછું એકવાર બોલો તો. મામી અહીંયા રોકાવા આવે છે, મમ્મી એવું જ બોલ્યા. હે ભગવાન, થઈ ગયું ને સત્યાનાશ. લે, એમાં સત્યાનાશ શાનો? એક અહીંયા દિવસ રોકાવાના છે? બે ના દિવસ નહીં, એક જ દિવસ. બેટા, 1-2 દિવસ નહીં, લગભગ 15 દિવસ રોકાવાના છે. 15 દિવસ? હા. 15 દિવસમાં આપણે બધા 15,000 વાર મળશું. પણ દામિની આવું બધું શું કામ બોલે છે? હવે મામીની તબિયત નથી સારી, એમને કેન્સર છે, એટલે બિચારાને હરવા ફરવાનું મન થાય તો બહાર બીજા કોઈની ઘરે તો જઈ આવી શકે એમ નથી, તો પછી અહીંયા જ આવે ને રોકાવા માટે. એમાં શું ખોટું છે? અને દામિની વહુ, વાત એમ છે ને કે તમને તો ખબર છે ને કે બિચારા એકલા ને એકલા ઘરમાં મૂંઝાતા હોય, 4 દિવાલો વચ્ચે વાતે શું કરે? હવે એમના છોકરા વહુ તો તમને ખબર જ છે ને કે બંને કામમાં હોય, તો હવે એમની પર બહુ ધ્યાન ન આપી શકે. એટલે તમે આવે છે તો થોડા દિવસ આપણે સેવા કરી લઈશું, બીજું બરાબર શું? છે. મમ્મી તમને તો ખબર છે ને કે હા મામીનો સ્વભાવ કેવો છે. ખબર છે મને કે આપણને જરાય શાંતિથી નહીં જીવવા દે. સાજા હતા તો નહોતા જીવવા દેતા, તો પછી બીમાર છે તો કેમ જીવવા દેશે? મમ્મી તમે દેવા- આવું બોલો છો? તમે સેવા કરવાની કોઈ ના નથી. અરે પણ સેવા કરાવવા આવ્યા હોય તો વાંધો નથી, પણ એ તો આપણને હેરાન કરવા આવે છે. જો બેટા, કોઈ તકલીફમાં હોય ને તો એની તકલીફ દૂર કરવાની હોય. હવે અત્યારે એમને સેવાની જરૂર છે અને આપણા નસીબમાં એમની સેવા લખી હશે તો કરી લેવાની. ખોટી શું આ બધી ઉપાધિ કરે છે? બરાબર છે. અને ક્યાં પારકા કોઈ છે? હા. પોતાના તો છે. પોતાના છે એટલે જ તો ખબર છે ને કે કેવા છે એ. હા, હર વખતે આવે ને તો નઈત નવા કામ ચિંત્યા કરે છે. એવું કંઈક ને કંઈક બોલે ને જેથી આપણો મગજ હલી જાય. હા, મને ખબર છે કે થોડા સ્વભાવના આકરા છે, પણ હવે ચલાવી લેવાનું. જો બેટા, આમને આમ મૂડ ઓફ ના કર. આવે છે અને આજે જ આવવાના છે, એટલે હા, એમના દીકરાને એ લોકોએ કાંઈ ન કીધું. ક્યાંથી કે એ લોકો? કંટાળી ગયા છે ને, હા. ખબર છે ને, એ લોકો કંટાળી. એટલે મમ્મી શું તમે પણ આ કઈ પણ વાત લાવીને મૂકી દો છો? આ કંટાળી થોડી ગયા હોય, એટલે એટલે- એમના જ દીકરા અને એમની જ વહુ છે તો પછી. એટલે કંટાળો એટલે બેટા કે મામી ત્યાં કંટાળી ગયા. હા એમ. બસ એમ. એમ. બરોબર છે. એટલે જો એ અહીંયા આવે જ છે ને તો થોડા દિવસ શાંતિ રાખજે. હા, કોઈ પણ કામકાજમાં થોડું ઘણું એડજસ્ટ કરી નાખજે અને થોડું ઘણું જતું આવતું પણ કરજે. તો મને શું કામ શીખવો છો? આ બધી વાત મને શું કામ કરો છો? મને બધી વાતની ખબર છે. આ બધી વાત મને કહેવાની જરૂર નથી. મામી આવે ને તો એમને કહેજો. હા હા, હું ધ્યાન રાખીશ ને, તું ચિંતા નહીં કર. હું બધી વાતનું ધ્યાન રાખીશ. અને આમ જો મમ્મીએ કહ્યું છે ને, આ તારાથી જે કામ ના થઈ શકે એમ હોય ને, મમ્મીને ચિંતી દેજે, મમ્મી કરી આપશે. બરાબર ને? હા, હવે ચિંતા છોડ. આવે છે તો હસતા મોઢે સ્વાગત કરવાનું એમ. હા હા, ચાલો હું હવે જાઉં. હા હા, જા હા, બેટા. અને મામી આવે ને અહીંયા કદાચ ફોન બોન કરે તો કહેજો, ડાયરેક્ટ મને જ ફોન કરજો, હું તેડતો આવીશ એમને. એ હા બેટા. હા, ચાલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જ્યુસ ને એની તૈયારી કરીએ. કારેલાનો જ્યુસ બનાવું ને. બા, આ દવા પી લીધી અત્યારની? દવા તો પી લીધી છે, પણ મારે તમને એક વાત કરવી છે. હા. શું વાત છે? મારે ના ન પાડતા. અરે
બા અત્યાર સુધીમાં કોઈ દી કાંઈ ના પાડીશ. ઓલા મગન કાકા કે ઓલી હોસ્પિટલ હારી છે ન્યા જાવ એટલે ન્યા જ આવી. હવે જે વાત હોય ને તમ તાર કરો, અમે ના નહીં પાડવી. મારે છે ને થોડાક દી રીસાન ત્યાં રહેવા જવું છે. હા, એ વાત રહેવા જો, સમજ્યા તમે? મને ખબર જ હતી કે તમે લોકોને હાથ પાડશો. પણ બા મારી વાત સાંભળો, એક તો તમને આ કેન્સર છે અને તમે ત્યાં જાઓ તો એ લોકોને કેવું લાગે? સાચી વાત. અને તમારી તબિયત ખરાબ છે, અહીંયા રહેશો તો અમે પૂરેપૂરું ધ્યાન આપી શકશું, ટાઈમ ટુ ટાઈમ દવા, જમવાનું, આ તે. અને ત્યાં જશો ને એટલે તમારું આખું શેડ્યુલ વિખાઈ જશે. ના હો, રીસાની મને બધી ખબર છે. હાથમાં ને હાથમાં રાખે, બહુ ધ્યાન રાખે મારું ઈ. પણ બા તમને એવું લાગે છે, પણ એના છોકરાના લગ્ન થઈ ગયા છે આપણા દેવાંગના, બરોબર? તો બધાય હરખા ન હોય, એનું વહુને સારું લાગે ન લાગે. અને આ તમે કેન્સર છે ત્યાં જાઓ અને કોકને શેપ લાગી ગયો તો તને કાંઈ અક્કલ જેવું છે કે નહીં? કેન્સર કાંઈ ચેપી રોગ છે? એ તો થવાનો હોય તો થાય. કાંઈ તું મને અડે, આ તને થયો લે મને છે કેન્સર, તમને બેવને થયા, અડતા નથી મને આખો દી. આ થાય કે ન થાય આપણે છે ને સમજવું જોઈએ. આવી રીતના બીમારી લઈને કોઈના ઘરે ન જવાય. કાલ સવારે કંઈક થયું તો એ લોકોના મનમાં તો વેમ ગળી જાય ને કે બીમાર માણસ હતા ઘરમાં એટલે આવું કંઈક થયું. પણ હું એ જ કહું છું તમને કે હવે ખબર નથી કે હું કેટલું રહેવાની ને કેટલું નહીં. અરે ભાઈ તો અહીંયા ને અહીંયા પડી રહું એટલે એમ થાય કે થોડાક દી રીસાન ત્યાં જાવું છે. બા પેલા કરતા તમને છે ને થોડુંક સારું છે અને ડોક્ટરે કીધું છે કે થોડોક ટાઈમ દવા ચાલુ રાખશે ને એટલે સારું થઈ જાય, બરોબર? સારું થઈ જાય પછી તમ તાર જાજો ને. અને તમને આટલી બધી ઈચ્છા હોય મળવાની તો એ લોકોને અહીંયા બોલાવી લે. હા, એ હારામાં સારું. લે હું આજ જ ફોન કરું છું અને એના તેડાઈ લો બસ. ના, એ એક દી આવીને રહી જાય ને મને મળી જાય એવું નથી કરું. મારે થોડાક દી એની ભેગું રહેવું છે. જુઓ બા, એ બધા છે ને બિઝનેસ વાળા કહેવાય. આ તમારી માટે ટાઈમ કાઢી શકે ન કાઢી શકે તમને ખોટું લાગે એની કરતાં છે ને આપણે આપણા ઘરે શાંતિથી બેસાય. આ કોઈને હેરાન કરવા ન જવાય. કામ ધંધાવાળા માણસો નવરા હોય તો એમ થાય કે હાલો આપણે એની સામે જઈને બેસીએ તો હારા લાગી. બરોબર છે એની વાત. ના ના, મારે થોડાક દી જવું છે બસ. બા હવે જો આ ખોટી જીત કહેવાય હો. પછી તમને પછી દુઃખ લાગશે. ક્યાંય નથી જવું એટલે નથી જવું કીધું ને. પણ હવે મને ઈ મન થયું છે તો ના હું કામ પાડું છું. અને અહીંયા હું ત્યાં વહી જાઉં થોડાક દી તો અહીંયા તમારી શાંતિ ને ક્યાંક બહાર જવું આવવું હોય. હું ઘરમાં હોઉં ને તો તમે લોકો ક્યાંય જતા આવતા નથી. અમારે છે ને ક્યાંય નથી જવું, સમજ્યા તમે? તમે અમારી ઉપાધિ કરો માં. ના, મારે જવું જ છે થોડાક દી. હવે કઈ તમે નાનું છોકરું છો તો આવી નહીં જેવી જીદ લઈને બેઠા છો હે? અને એવું લાગે તો ફોન ઉપર વાત કરાવી દઉં તમારી. હા ના, ફોન ઉપર નહીં, મારે જવું જ છે. તો પણ અહીંયા વાંધો હું છે? અહીં હેતલે તમને કોઈ દી કાંઈ કહેશે? હું કોઈ દી તમને કાંઈ કહું છું? હા, અને તમારે જે જોતું છે ટાઈમ ટુ ટાઈમ તો અમે તમને આપીએ છીએ. મારાથી કઈ ભૂલ થઈ હોય તો કહી દો. મેં ક્યાં કીધું કે તમારાથી ભૂલ થાય છે ને તમે મને કાંઈ નથી દેતા? પણ ઘરમાં ને ઘરમાં પડી રહું મને નથી ગમતું. તો મને એમ ન થાય કે હું થોડાક દી ક્યાંક બીજે જાઉં? હા તો મંદિરે જવું છે તો એ લઈ જાય હા, નવરા એક હાલો. દિવસની રાત. ના, તો બાપ બીજે મંદિરે ક્યાંય રીસાના ઘરે જ જવું છે. હા તો હવે નહીં માને કે હું હવે બા તમે હવે આ ઉંમરે તમે આમ જીદ કરો એ નો સારું લાગે હો. સાચી વાત છે બા. હા અમે લોકો તમને સમજાવીએ ને એની બદલે તમારે તમારી જાતે મનથી સમજવાનું હોય કે આપણે આવી હાલતમાં કોઈના ઘરે ના જવાય. હું મનથી સમજીને એટલે જ કહું છું. તું મૂકી જાય છે કે હું એમને વહી જાઉં? હા, હવે એને ફોન કરી દે. જવા દો બા છે ને આમે આપણી વાત નહીં માને. એને ફોન કરી દે કે ભાભી આવે છે, મારે જવું જ છે. સારું વાંધો નહીં જઈ આવો. હા પેપર વંચાઈ ગયા? હા બસ ચાલુ જ છે વાંચવાનું. હા, તમારી સાથે થોડી વાત કરવી હતી. હા બોલે, શું થયું? આ ગઈકાલે ભાભીનો ફોન આવ્યો હતો. હા કેમ? એવું કહેતા હતા કે આજે અહીંયા રહેવા આવવું છે એમને. આપણા ઘરે આવું છે? હા, અરે હા તો સારું જ કહેવાય ને. પણ તમને તો ખબર છે ને કે એમને કેન્સર છે. અરે કેન્સર છે તો એ માઇન્ડ ફ્રેશ કરવા આવે તો શું વાંધો છે આપણને? ભલે ને આવતા. વાંધો તો કંઈ નથી, પણ વાત એમ છે કે એ આવશે તો એમનું ફ્રૂટ, જ્યુસ, નારિયેળ પાણી, આ અંજીરવાળું દૂધ બધું
એમને લિસ્ટ મોકલી છે વોટ્સઅપમાં, તો એ બધું આપણે એમને સમયસર ખવડાવવું પીવડાવવું પડશે. અરે કંઈ વાંધો નહીં, એ બધું હું લઈ આવીશ અને બધું સમયસર આપવું જ જોઈએ. એ પેશન્ટ છે કેન્સરના, એને બધું આપવાનું જ હોય. હા, એ વાત તમારી સાચી કે એ કેન્સરના પેશન્ટ છે, બધું સમયસર આપવાનું હોય. પણ દેવાંગ અને વહુને વાત કરીને તો વહુ થોડી ગુસ્સે થઈ છે. જો આ તારી ભાભી છે એટલે વધારે પડતો મેનેજ તારે કરી લેવાનું. એ લોકોને તો નહીં ગમતું હોય તો થોડું સેટિંગ કરવાનું અને સમજાવવાનું. અને તને તો ખબર છે કે તારા ભાઈ આપણે કેટલી બધી મદદ કરી છે. પણ હું શું કહું, મારી વાત સાંભળો ને તમે. આ ભાભી આવે ને તો એમને એક બે વખત એમ કહેજો ને કે બહુ વહુ સાથે મગજમારી ના કરે, આ કામ ના ચીંધ્યા કરે. કારણ કે એમનો જે સ્વભાવ છે ને એ હું જાણું છું, એકદમ કચકચ્યો સ્વભાવ છે. પહેલેથી જ એવા હતા. આ મારા ભાઈ હતા ને એ કંટાળી ગયા હતા, પણ શું કરે, હવે લગ્ન થયા છે, જીવનસાથી છે એટલે નિભાવીએ જ છૂટકો. અરે પણ એમનો સ્વભાવ ભલે કચકચી હોય પણ તારી ભાભીને હું કેવી રીતે સમજાવી શકું? એના કરતાં બેટર છે કે તું સમજાવી દેજે ને કે જો તમને બધું ભાભી હાથમાં પડી જશે, તમે કાંઈ ચિંતા નહીં કરતા, કોઈ વસ્તુની માંગ નહીં કરતા, બધું જ લઈ આવેલા છે. આવું બધું કહી દેવાનું તારે. હું તો કહી દઉં પણ એ માનવા તો જોઈએ ને. તમને તો ખબર છે કેવા જિદ્દી સ્વભાવના છે, પોતાની મરજી પ્રમાણેનું જીવે ને પોતાની મરજી પ્રમાણેનું જ કરે એવા છે. તમે કહો ને તો થોડુંક વજન પડે, વાત માને તમારી. જ્યારે આપણો કપરો સમય ચાલતો હતો ત્યારે આપણે ધંધામાં કેટલા બધા પૈસા આપ્યા હતા અને આપણે બેસી ગયેલા માણસને એણે ઊભા કર્યા અને આપણે કેટલી મદદ કરી છે ને હજી પણ આપણે મદદ કરતા જ રહે છે. ભલે આજે ભાઈ નથી પણ ભાભી પણ જ્યારે હોય ત્યારે કંઈ પણ નાનું મોટું કામ હોય ને તો આપણે મદદ માટે તત્પર રહે છે. હા, પણ કેટલું સંભળાવે છે ખબર છે? એ તો ભાઈ હતા કે તમને ધંધામાં ઊભા કર્યા, પણ ભાભીનો સ્વભાવ તો નાગણ જેવો છે. પણ શું કરું, ભાભી છે ને મારી, સાચવવી તો પડશે. પણ વહુને બહુ ના બોલે ને તો સારું, નહીંતર આપણા ઘરમાં કંકાસ થશે, આપણા ઘરની અંદર રોજ મગજમારી ઊભી થશે. જો વહુને નહીં ગમતું હોય ને એટલે વહુના હાવભાવ ખબર જ પડી જશે, ભાભીને પણ ખબર પડી જશે અને તને પણ પડી જશે. એટલે શાંતિથી તારે ભાભીને સમજાવવાનું કે જો ભાભી મારા તો આ વહુનો સ્વભાવ છે થોડોક કડક છે, તમને જે કાંઈ જોઈતું હોય ને તમે મને કહેજો, હું બધું લાવી દઈશ તમને. એક બે દિવસની વાત હોય ને તો સમજ્યા. હા, તો 15-20 દિવસ રોકાવાના છે અને આ 15-20 દિવસમાં ઘરમાં રામાયણ ને મહાભારત ઊભી ન કરે ને તો સારું. કારણ કે ભાભીનો જે સ્વભાવ છે એ હું સારી રીતે જાણું છું. તો તારે વહુને સમજાવી દેવાનું કે બેટા થોડુંક સહન કરી લેજે, મામી આવે છે તો મામી સાથે થોડું સારું વર્તન કરજે. આવું કહી દેવામાં શું વાંધો છે તને? સમજવું છે આપણી વહુ કે આટલું સાચવી લે છે. કોઈ બીજી વહુ હોય ને તો ક્યારની લાત મારે. તો પછી શું કામ ટેન્શન લે છે આ બધું? આવવા દે ને ભાભીને, ને ભાભી રહેશે 10, 12, 15 દિવસ રહી જશે. એ વાત તો સાચી છે તમારી કે ભાભી આવશે તો વહુ સંભાળી લે એવી જ છે, પણ પછી વધારાની મગજમારી કરે ને તો કોઈ સહન ના કરે. તમને ખબર છે એમની ફોઈને ત્યાં રહેવા ગયા હતા તો એમના ફોઈના દીકરાએ કીધું કે હવે જ્યારે અમે ફોન કરીએ ને ત્યારે આવજો, એ પહેલાં અમારા ઘરે પધરામણી ના કરતા. અને બીજી વસ્તુ તમને કહું, અમારા કાકા છે કે નહીં મુંબઈવાળા, એમને ત્યાંય રોકાવા ગયા હતા તો ત્યાંય મારી બીજી ભાભી લોકો કંટાળી ગયા, કીધું કે મોટા ભાભી હવે બીજી વાર ન આવતા. તો પછી આપણે એક કામ કરશું, ભાભી ભલે આવી જતા 1-2 દિવસ રોકાઈને પછી આપણે આમ તેમ ફરી આવશું, જરાક ડાકોર જઈ આવશું, પાવાગઢ જઈ આવશું, સાપુતારા જઈ આવશું, 2-3 દિવસ આમ તેમ ફરી આવશું, એમ કરીને 2-5 દિવસ એમ કાઢી નાખશું. એ સારું, તમારા માટે ચા બનાવો. હા ચાલે જાઓ. આ ભાભી હજુ આવ્યા નહીં, ક્યારે આવશે ખબર નથી પડતી. અરે ભાભી, આવી ગયા તમે? આવો આવો. બેસો. બેસો. હા ભાભી, બહુ મોડું થયું અને ચાલતા કેમ આવ્યા? કોઈ લેવા આવ્યું કીધું તું મેં? હા હા, તમે ક્યાં કીધું તું અમને કે લેવા આવજો? તમે તો એમ કીધું હતું કે હું મારી રીતે આવી જઈશ. નહીતર દેવાંગ તો કહેતો જ હતો કે મામીને કહેજો કે ફોન કરે. મેં એમ કીધું તું કે હું આવવાની છું, તમને બધાને ખબર છે, તો કોઈ સામે લેવાનું આવે એ કેવું પડે.
તમને ખબર છે કે મારી તબિયત નથી હારી તોય કોઈ લેવાનું આવ્યું આ આટલો થેલો મને ભારે ન પડે પણ ભાભી તમારે રિક્ષા કરાવી લેવાય ને આવું રીતે ચાલતા શું કામ આવે રિક્ષા ઘર આંગણા સુધી આવે છે કોઈ રિક્ષા મળી નહીં અત્યારે બધું ખાલી હતું ત્યાં પેલા નિહાળવાળા લઈ જાય ને છોકરાઓને કોઈ રિક્ષા નહોતી ભાભી કેવી વાત કરો છો આ રિક્ષાના ઢગલે ઢગલા હોય છે ગામમાં અને ન મળે એવું તો બને જ નહીં અરે તમે એક ફોન કરી દીધો હોત દેવાંગ કે મને તો અમે લેવા આવી જાત હા અશોકને કીધું હોત તો તમને ડાયરેક્ટ રિક્ષામાં જ બેસાડી દીધા હોત એ બધાય છે ને કોઈ કામમાં આવે એમ નથી અને હું તો કહું તમારે તે ખબર હતી કે હું આવવાની હતી તો માણસ કોકને કહે કે જાઓ બાન લેવા કોઈ આવ્યું નહીં પણ જુઓ ભાભી તમને કેટલા ફોન કર્યા તમે ફોન એ નહોતું ઉપાડતા તો અમારે સમજવું શું અશોકને ફોન કર્યો તો અશોક કહે છે કે બા અહીંયાથી નીકળી ગયા છે તો હવે મારે કરવું તો કરવું શું કયો ફોન ઘરે હોય મારી પાસે થોડા હોય કે મને કાંઈ ખબર પડે તો ફોન તો લઈને નીકળાય ને ભાભી તમને ફોન શાના માટે આપ્યો છે છોકરાઓએ 2 મહિના થયા હજી એમાં એણે ઓલા પૈસા નથી નાખી દીધા ફોન તો બંધ પડ્યો છે મારો તો કાલે તો તમે તમારા ફોનમાંથી મને ફોન કર્યો ના હવે કેવી વાત કરો છો નહોતો મારો નહોતો અશોક નહોતો એ અને હું તો જો તમે લોકો છે ને ન લેવા આવવાના બહાના છે હજી એ કહું તમને લોકોને કોઈને હું આવું ન ગમતું હોય ને તો કહી દઉં હું હમણાં જ વહી જાઉં અરે પણ મેં ક્યાં એવું કીધું કે અમને નથી ગમતું તમે અહીંયા રોકાવો અમે તમારી સેવા કરીશું તમે આ ખોટી ઉપાધિ નહીં કરો સુધર્યા નહીં ભાભી હું બોલસ એમ કહું છું ભાભી ચિંતા નહીં કરો અમે બેઠા છીએ ને અમે સેવા કરીશું આ તો ન્યા પડી રહી હતી મેં કીધું લાવ થોડાક દી અહીંયા જઈ આવું તો જરાક મને હળવું થાય ને હવા ફેર થાય હા હા તો સારું કર્યું ને તમારા ઘરેથી તમે અહીંયા આવી ગયા અહીંયા રહો છો અહીંયા રોકાવ છો સારું કર્યું અહીંયા રોકાજો સેવા પાણી કરીશું હા જો તમારા બનેવી તો એટલે કે તમારા નણદોઈ છે ને તમારા માટે નારિયેલ પાણી લઈ આવ્યા છે ફ્રૂટ લઈ આવ્યા છે કાજુ બદામ અંજીર બધું લઈ આવ્યા છે તમને સમયસર બધું આપીશું હા ભાભી ચિંતા નહીં કરતા જો એ બધું કાંઈ ન હોય ને તોય હાલે પણ માણસ કોક ઘરે આવે ને હસ્તે મોઢે રાખે ને તો એમ થાય કે સારદી રોકાય ખાવા પીવાથી કાંઈ માણસ ખુશ ન હોય હા પણ હસતું તો મોઢું છે અમારું મોઢું ક્યાં અમારું કાળું થયું છે અને બીજી એક વસ્તુ કે ભાભી એ તો દરેકના ઘરની પોતપોતાની રીત હોય કે ન હોય હવે તમારા ઘરે તમારી રીતે ચાલતું હોય મારા ઘરે મારી રીતે ચાલતું હોય હવે તમે આવ્યા છો તો શાંતિથી રોકાજો ને બસ ખોટી મગજમારી શું કરવાની અને હવે આ ચીડચીડિયો સ્વભાવ છોડી દો હવે ઉંમરના એવા પડાવે ઊભા છો ને કે આવા સ્વભાવે છે ને ન ચાલે મારી વાત સાંભળ એ હંધી વાત તારી હાચી પણ આ બધા જોવાની આવો તું તમને શેષ હોય ને ઊભા થઈને લઈ શકો હું લઈ શકું છું તો હું એમ કહું કે મને આ દ્યો ને પછી ન ગમે નહીં મને ન ગમે પછી અહીંયા રહેવાનું અરે પણ અમે ક્યાં ના પાડીએ છીએ તમને બધું હાથમાં જ આપીશું તે મને ખબર છે કે હું કામ હાથમાં આપશો ને હું કામ મારું રાખશો ને તમે બધાય ભૂલી ગયા જ્યારે તમારે ખરાબ દિવસ હતા ને જરૂર હતી ત્યારે પૂછ્યું નથી કે પૈસા કેટલા જોઈ છે ને હું છે માગ્યા એટલા દઈ દીધા છે તો હવે અત્યારે થોડાક દી મને રાખવાનો વારો આવ્યો એટલે બધા એના મોઢા બગડે કા કોણ મોઢા બગાડે છે ભાભી હસતા મોડે તો તમને આવકાર્યા એમ તો કહ્યું આવો આવો ભાભી આવો તો શું હવે મારે સાત દંડવત પ્રણામ કરવાના તમે એમ નથી કહેતી હાય હવે તારી હારે હું લપ કરવી હાલો હાલો હા હા તો હા જવાનું જ હોય ને કઈ આખો દી બહાર થોડી પડી રહેવાનું હોય જો આવું બોલવાનું હોય ને એ જ મને ન ગમે હાલો તમે જાઓ હું થેલો લઈને આવું હા એ રામ એકવાર કાર્ડ આવે ને એ પોસાય પણ આ કાર્ડ નહીં હારો કેવડાવે ધામીની બહાર શાંતિ રાખો ને અરે પણ શું શાંતિ રાખો બહાર આવ્યા છીએ તો પછી ફોન મૂક ને થોડી વાર 475 + 35 અહીંયા વાહ. પણ તમને ખબર છે આજે આખા દિવસનો ખર્ચો કેટલો થયો અને એ પણ ખાલી તમારા મામીનો કેટલો થયો 500 રૂપિયા 500 રૂપિયા ખર્ચો થયો છે 500 રૂપિયા ખર્ચો થયો છે અને શેનો થયો છે ખબર છે આવતા નિવેદ તમારા મામીએ કાજુ બદામ માંગ્યા કહેતા હતા કે મને તો પેલું મિલ્ક શેક આવે ને એ પીવું છે કાજુ બદામ વાળું
પછી એમને ફ્રેશ જ્યુસ પીવું હતું મોસંબીનું. આ સિઝનમાં મોસંબી. હા તો વાંધો નહીં ને, બિચારા માંદા છે એટલે એમને મન થતું હોય નવી નવી વસ્તુઓ ખાવા પીવાનું, તો થઈ ગયો તો થઈ ગયો ખર્ચો. થઈ શકે, પણ માણસની ઓકાત નામની કઈ વસ્તુ હોય કે નહીં, જોવાનું હોય ને સામેવાળાની પરિસ્થિતિ કેવી છે. આવી તો રોજ 500 રૂપિયાનો ખર્ચો કરશે તો ક્યાં પહોંચશે? ક્યાંય નહીં પહોંચે. આ તો વિચાર કરને, રોજનો 500નો ખર્ચો, 15 દિવસ રોકાવાના છે એટલે 8,000 રૂપિયા જેટલો ખર્ચો થશે. 8,000 રૂપિયા તો મફત આવે છે કે નહીં? આપણા બાજુવાળા આપીને જવાના છે આપણને, નહીં? જો દામિની, હા મામી આપણને જે કંઈ પણ આપ્યું છે ને એની સામે આ બધી વસ્તુઓ તો નાની જ છે, એટલે એમની સેવા થઈ શકે તો કર ને, શું કામ ને બીજી બધી ચિંતાઓ કરે છે. અને શું આપ્યું છે મામીએ? અત્યારમાં હું જે ધંધો કરું છું ને હા, એ હકીકતમાં મામા અને મામીની જ બદોલત છે. આ મામાએ ખરાબ સમયમાં મને એમનો ધંધો શીખવ્યો. હા જો ને, અત્યારમાં હું ક્યાં પહોંચ્યો છું, હા રોજના કેટલા રૂપિયા કમાઉં છું. મામાની બદોલત. કોની બદોલત? મામાની. એમાં મામીનો કોઈ જ હાથ નથી. અને એવું બધું હોત ને તો એમના સ્વભાવ ઉપરથી ખબર પડી જાય. અને કદાચ જો મામીએ જરાક પણ મદદ કરી હશે ને તો એમાં પણ એમનો જ સ્વાર્થ હશે. ના ના, કોઈ સ્વાર્થ નથી. આ સ્વાર્થ હોત તો પછી અત્યાર સુધી મારી પાસેથી કોઈ લાભ ના લીધો હોત, પણ ક્યારેય પણ મામાએ કે મામીએ 1 પણ રૂપિયો મારી પાસેથી માગ્યો નથી. હવે લીધો ને લાભ, હવે તમારા મામી લાભ જ લઈ રહ્યા છે ને. જો મને સેવા કરવામાં કોઈ વાંધો નથી, પણ જે રીતે તમારા મામી રહે છે એ રીતે તો કોઈની સેવા ના થાય. અરે કોણ એને કહે કે બીમાર છે એમ? અરે પણ તો તું શું કામ ને બધું માથા ઉપર લઈને ફરે છે? મેં સવારે જ તને કહ્યું હતું કે તું છે ને આ બધી જ વસ્તુઓ મમ્મીને સોંપી દેજે, મમ્મી હેન્ડલ કરી લેશે. તો શું કામ ને ખોટે ખોટું તું જીવ બાળે છે? કર્યું હતું, એ પણ ટ્રાય કર્યું હતું, પણ તમારા મામી એવું કહ્યું કે ઘરમાં વહુ છે, જુવાનડી છે, તો તારે શું કરવાનું હોય? તું બેસી જા અહીંયા. આ વહુ છે ને, વહુ બધું કરી નાખશે. એટલે એમના નાનાથી નાના કામ મારી પાસે કરાવે છે. હા તો કરી નાખવાના કામ, કારણ કે વધારે દિવસ મામી રોકાવાના નથી, 15 દિવસ રોકાશે. અને આમ પણ મેં ફોન કર્યો હતો અશોકભાઈને, એણે કહ્યું હતું કે હમણાં છે ને થોડા દિવસ એમને ત્યાં તકલીફ જેવું છે, એટલા માટે જ અહીંયા મોકલ્યા છે. બાના છે બધાય. અશોકભાઈ પણ છે ને કંટાળી ગયા છે તમારા મામીથી, એટલે જ તો અહીંયા મોકલી દીધા ને. નહીં તો એકવાર તો કહ્યું હોત ને કે તમારી તબિયત નથી સારી મમ્મી, તમારે નથી જાવ, તમે અહીંયા જ રહો, પણ તોય મોકલી દીધા. ના ના અભય, એવું કંઈ થોડી હોતું હશે. હા અશોકભાઈ છે એમનો સગો દીકરો છે, એ કંઈ થોડી એની માને આવી રીતના જાકારો આપી દે. આવી માં હોય તો જાકારો આપવો પડે. ત્યાં પણ આવું જ કરતા હશે. અને ધંધો સેટ કરી દીધો તો શું એને વાત લઈને હર વખતે બોલ્યા જ કરવાનું? આપણી મેથી માર્યા કરવાની? પણ એ લોકો થોડી સંભળાવે છે આ બધી વસ્તુઓ. હું માનું છું કે એ લોકોના સાથ સહકારથી બધું થયું છે, અને મને એની સેવા કરવાનો મોકો મળ્યો છે, તો સેવા કરું ને એમાં શું ખોટું છે? જો મેં છે ને પપ્પાની સાથે પણ બધી વાતચીત કરી હતી. પપ્પાએ પણ મને એમ જ કહ્યું છે, અહીંયા આવ્યા છે ને મામી, ત્યાં સુધી સેવા ચાકરી થાય ને એટલી કરવાની છે. અને જોજે મામીને કોઈ પણ વાતનું ઓછું ના આવે. એને એવું ના થવું જોઈએ કે અહીંયા હું ગઈ ને પછી મારે જેવું કરવું હતું એવું આ લોકોએ કર્યું નથી. મામી મામી મામી, તમને તો ફક્ત તમારા મામી દેખાય છે, પણ આ મામી બધાને હેરાન કરે છે નથી દેખાતું? અરે હું ખોટી હશ, મમ્મી પણ ખોટા હશે કંઈ? હશે. આ તમે લોકો તમારા મગજમાં શું લઈને બેઠા છો મને નથી ખબર. બસ થોડા ઘણા કામ શું ચીંધ્યા, અને ઉંમર છે એમની, ઉંમરના હિસાબે એમને થોડું ઘણું આમ તેમ લાગે, અને વારા ઘડીએ એકની એક વસ્તુઓ રિપીટ કર્યા કરે, તો આપણે નહીં ધ્યાન આપવાનું ને. એવું થોડી છે કે આપણે બસ એ કહે કરવું જ પડે. સારું હશે. હવે ગુસ્સો છોડ, બહાર આવ્યા છીએ તો આપણે લોકો અહીંયા શાંતિથી બેસી શકીએ? બેસો. આ દવા લેવાનો ટાઈમ થઈ ગયો છે, પણ કોઈને ખબર પડે છે કે કોક આવ્યું છે ઘરમાં તો એને આપણે હાચવીએ, એ બિચારા માંદા છે, એને દવાઓ દઈ બોલાવીએ ત્યારે આવશે મોઢા બગાડતા. દામિની, એ દામિની, સાંભળશે એની પાછા? હા મામી. મારી દવા લેતા આવજો ને. એ હા આવી. હાલો, પહેલા આ દવા લેજો ને પછી આ દવા લેજો. હાલ, ગરમ પાણી. તમને ખબર ન પડે?
કે દવાનો ટાઈમ થઈ ગયો છે તો બોલાવવા જ પડે તમને? તમારી આ દવા લેવાની છે ને ગરમ પાણી સાથે, તો એ પાણી ગરમ કરતી હતી, મને યાદ જ હતું. હા, પાણી ગરમ કરતી હતી, એમાંય કલાક જાય. પણ આ દવા લાવી, પાણી લાવી, ખાંડ ક્યાં છે? ખાંડ? હા, આ દવા ડૉક્ટરે- કડવી છે. ડૉક્ટરે સાથે ખાંડ લેવાનું કહ્યું છે. હા, મને કડવી લાગે છે, મારે ખાંડ લેવી છે. જા લઈ આવ. લેતી આવું છું. એમાંય ડાચા બગાડે. હમણાં એની માં માંદી પડી હોય તો કેવું લઈ આવે બધુંય. મામીનું નથી થતું કોઈ નથી. આ લ્યો ખાંડ. એ આખી નહીં, દળેલી લાવવાની છે. આખી ખાંડ લ્યો કે દળેલી ખાંડ લ્યો, શું ફરક પડવાનો છે મામી? પણ મને દળેલી જોઈ છે, મારાથી આખી નથી ખવાતી. તો ખાંડ ખાંડ હોય છે. જાઉં છું. આટલું બધું સામે બોલવાનું હોય? જાઓ, દળેલી લઈ આવો. પાણી ઠરી જાય એમને ખબર જ હોય કે રોજ આવી રીતે લાવવાનું હોય, તો એ કહું ત્યારે બધું લઈ આવે. આ લ્યો દળેલી ખાંડ, ચાલો લાવો. અને સાંભળ, મુખવાસ એ લેતી આવ ને. મુખવાસ શું કરવો છે? મને છે ને આ પાછું ખાંડ ખાવ ને એટલે મોઢું મીઠું મીઠું થઈ જાય. મારે મુખવાસ એ જોઈએ હારોહાર. મામી એક સવાલ પૂછું તમને? પૂછ ને. આમે સવાલ પૂછવા જ આવ્યા છો, મારું તો કોઈ કરશે ને. આ પાણી તું ગરમ લાવી હતી ને, હાવ ઠરી ગયું. દવા તો લેવાની નથી હજી. કારણ કે 2 દિવસ પહેલા છે ને થોડું ઉફાળું પાણી લાવી હતી, તો ત્યારે તમે શું કહ્યું હતું કે એટલું બધું ગરમ નહીં, સાવ ઠંડુ, થોડુંક જ ગરમ હોવું જોઈએ. હા, તો ત્યારે તું આ ખાંડ લાવી હતી જ ને, અને મુખવાસ એ લાવી હતી ને, એટલે રોજ મારે કહેવાનું કે આને હારે ખાંડ લાવો, દળેલી ખાંડ લાવો, મુખવાસ લાવો. એક દી આપો તમે, ખબર ન પડે કે આની હારે દેવાની જ હોય. હા, તમારે રોજ કંઈક નવું જોતું હોય તો હું શું કરું? હા, અત્યારે ખાંડ મગાવી છે, આની પહેલા તમે ગોળ કહેતા હતા. તમારું નક્કી હોય છે, મજા આવે ત્યારે તમે એ વસ્તુ મગાવો છો. બધી વસ્તુ ઘરમાં હાજર હોય ને એવું જરૂરી નથી મામી. તને કાંઈ ખબર નથી? એ ઓલી કેપ્સ્યુલ લઉં છું ને, એની હારે ગોળ દેવાનો હોય, આની હારે ખાંડ હોય, અને એ દળેલી, અને મોઢું મીઠું થઈ જાય. મુખવાસ લઈ આવ. હજી વાતું જ કરીશ કે લઈ આવીશ? મુખવાસ નથી ઘરમાં, પતી ગયો છે. અને આ તમે બધા નાટક શું કામ કરો છો એ કહેશો મને જરા? એમાં નાટક ક્યાંથી આવ્યા? માંદી શું મંજે જોઈ અને ન ગમતો હોય ને તો કહી દો કે નથી ગમતા, તો હમણાં વયા જાય. આટલી ઉંમર થઈ ગઈ છે પણ છતાંય એક દવા લેવામાં તમે એટલો ટાઈમ ખાઓ છો. મને તો એમ થાય છે કે તમે તમારા ઘરે કેમ સચવાતા હશો? ઘરે મને સારી રીતે જ સાચવે છે, અને એ મારે તો આટલું બધું બોલવું ન પડે. આમ ઘડિયાળના કાંટે દવા આવી જાય, મુખવાસ આવી જાય, બધું આવી જાય. અને આ રિસાત કહેતી હતી કે આ બરણી ભરીને મેં મુખવાસ બનાવી જ રાખ્યો તમારા હારું, અને તું કે પતી ગયો આટલા દીમાં? બધો જ મુખવાસ હું એક જ દિવસમાં એક સાથે ખાઈ ગઈ, નાસ્તાની જેમ. આડોડાઈ કરવી છે તારે? હું આડોડાઈ કરું છું તો તમે આડોડાઈ કરો? નાસ્તાની જે મુખવાસ ખવાતા હશે, મને સમજાવે છે પાછી. નથી દેવી એમ કે તારી દાનત ખોરી છે. હા, તો એવું રાખો. એમ પણ હું છે ને તમારાથી સાવ કંટાળી ગઈ છું. હા, તમે એમ કહો છો ને કે તમારા ઘરે તમને બહુ સાચવે છે, બહુ સારી રીતે રાખે છે, તો પછી તમે અહીંયા શું કામ આવ્યા મામી? ત્યાં જ રહેવું હતું ને? મારે અહીંયા આવવું હતું રીસાન ન્યા થોડાક દી રહેવા. લ્યો, મારે પગ ફેરો કરવાનો નહીં, હવા ફેર કરવાની નહીં. હા, તો કરો ને, પણ એના લીધે બીજાને શું કામ હેરાન કરો છો? આ બધાને એવું લાગે છે કે તમારી સેવા નથી કરવી. સેવા તો કરીએ જ છીએ, પણ તમે અમને હેરાન કરવામાંથી ઊંચા નથી આવતા. ઠીક, આ દવા મામીનું છે. કરવાનું તો તમને હેરાનગતિ લાગે છે. હમણાં તારી માં કે તારો બાપ માંદો પડ્યો હોત તો તું આમ કરત? હા, હા, આડોડી. લઈ લેજો દવા. મુખવાસ લેતી આવ. ફી આવે ત્યારથી તો માથામાં તેલે નથી નખાનું. આજે વિચારું છું કે મમ્મી, આ શું છે? મમ્મી, મેં વિચાર્યું છે કે હું થોડા દિવસ છે ને મારા મમ્મીના ઘરે રોકાઈ આવું. મારા ભાભી આવે છે ને એટલે. કેવી વાત કરો છો? તમને ખબર છે કે અહીંયા મારા ભાભી આવ્યા છે અને તમારે ત્યાં જવું છે? હા, તો હું શું કરું? તમારા ભાભી આવ્યા છે ને, એમ પણ આ તમારા ભાભી સાથે છે ને કાંઈ વાત કરવા જેવું છે નહીં મમ્મી. મને સમજાતું નથી કે મારે તમને કેમ સમજાવવા. હા, તમે સમજો તો ખરા. હા,
મારા ભાભી આવ્યા છે, એમની ધ્યાન રાખવાનું, ઘરનું કામ કરવાનું. તમે પિયર જજો ના નથી, પણ થોડા દિવસ પછી જાઓ ને. એક સાચી વાત કરું મમ્મી, મારા કોઈ ભાભી નથી આવ્યા, પણ અહીંયાથી કંટાળીને મારે છે ને મારા મમ્મીના ઘરે જવું છે. જ્યાં સુધી તમારા ભાભી આ ઘરમાં રહે છે ને ત્યાં સુધી મારે અહીંયા નથી રહેવું. કંટાળીને એટલે સમજી નહીં. જો હું છે ને હવે તમારા ભાભીને ટોલરેટ નહીં કરી શકું. બહુ સહન કરી લીધું. અરે રોજે નવા નવા નાટક કરે છે. આજે તો બધી હદ એમને પાર કરી દીધી છે. હદ પાર કરી દીધી? પણ થયું શું? એમની પાસે દવા લઈને ગઈ હતી કે ચલો બીમાર છે તો દવા પી લે. દવા યાદ કરાવવા ગઈ, દવા લઈને ગઈ તો મને કહે છે એક કામ કરો ને, મારા માટે થોડી ખાંડ લેતા આવો. તો ખાંડ લઈને ગઈ. ખાંડ લઈને ગઈ તો કહે છે કે આ તો દાણા છે, મારા માટે દળેલી ખાંડ લઈને આવો. દળેલી ખાંડ લઈને ગઈ તો કહે છે કે હવે કામ કરો ને, મને આ દવા થોડી કડવી લાગશે ને તો તમે મુખવાસ લઈને આપો. મુખવાસ લઈને ગઈ તો આ બધું જ ખાઈ ગયા, પણ દવા ના લીધી. હા છે ને, દવાના નામ ઉપર બીજા બધા નાટક કરે છે, એની જગ્યાએ તો કેટલી વસ્તુ ખાઈ ગયા. હા હા, તમે સાચા છો, તમે ખોટા નથી. મને ખબર છે કે ભાભીના નાટક દિવસે ને દિવસે વધી રહ્યા છે, પણ મારી વાત પણ તો તમે સાંભળો. આમાં એવું છે ને બેટા કે અત્યારે ભાભીની તબિયત નથી સારી. અત્યારે નહીં સાચવીએ ને તો લોકો એમ કહેશે કે આવ્યા અને એમની સારવાર ન કરી, એટલે કે એમની સેવાય ન કરી. તબિયત ખરાબ હોય ને એ આવા નાટકો ના કરે. અરે એમને જોવું તો જોઈએ ને કે બીજાના ઘરે મહેમાન બનીને આવ્યા છે, માથે પડ્યા છે. આવું બોલવું તો ના જોઈએ, પણ મને તો એટલી ખબર પડે કે આપણે બીમાર હોય, કોઈને આશરે ગયા હોય ને તો બાપ બનીને ના રહેવાનું હોય, મહેમાન બનીને રહેવાનું હોય. અને આ મામી એ તો જો પ્લીઝ, હું છે ને તમને રિક્વેસ્ટ કરું છું મમ્મી કે મને મારા મમ્મીના ઘરે જવા દો. ના વહુ બેટા, તમે ખોટી જીદ નહીં કરો. તમે અત્યારે જવાની વાત નહીં કરો, તમે જજો, પણ થોડા દિવસ પછી. જો હું છે ને આ બાબતમાં તમારા સસરા સાથે વાત કરું એટલે તમને હેરાન ઓછું કરશે. આ બધી મગજમારી નહીં કરે પ્લીઝ. એમની સાથે શું વાત કરશો અને એમની સાથે વાત કરીને શું મળવાનું છે? કારણ કે હું તમને કહું ને તો તમે મને શાંત રહેવાનું કહો છો. દેવાંગને તો કંઈ કહેવાતું જ નથી. એમને તો મામીનું કંઈ બોલી હોય ને તો કહેશે કે એમના તો ઘણા ઉપકાર છે ને, આપણે કંઈ ના બોલાય, થોડા દિવસ સહન કરી લો. અરે સહન કરવાની એક લિમિટ હોય ને. હા, તમે સાચા જ છો કે સહન કરવાની એક લિમિટ હોય. મને ખબર છે મારા ભાભીનો સ્વભાવ કેવો છે, પણ તમે પણ તો સમજો. તકલીફ છે એટલે આપણે એમને સાચવવા પડે છે. અને આપણા ઘરે મહેમાન બનીને આવ્યા છે, માન્યું કે મહેમાનની જેમ નથી રહેતા, આપણી પર હુકમ જ ચલાવે છે. પણ થોડા દિવસની વાત છે ને દામિની બહુ, તમે વિચારો તમે જતા રહેશો તો મારું શું થશે? હું કેવી રીતે એમને હેન્ડલ કરીશ? સીધી એવી વાત છે. અત્યાર સુધી મમ્મી તમે પણ મને કાંઈ નથી કહ્યું, કોઈ વાતમાં રોકી નથી, ટોકી નથી, કાંઈ બોલ્યા નથી. અને આ તમારા ભાભી મને કહે છે કે તું તો કાલ સવારની આવેલી છે, કાલે ઉગીને આવી છે. અરે એ શું કામ ને મને આવું બધું બોલે છે? મારું ઘર છે ને, આ એમનું ઘર થોડી છે. હા હા બેટા, તારું જ ઘર છે, એમનું ઘર નથી. પણ સમજ ને બેટા, ખોટી શું કામ ઉપાધિ કરે છે? આ ઘરમાં આવેલા મહેમાનને ખરાબ લગાડવું. હવે આપણો અત્યારે સમય છે એમની સેવા કરવાનો તો કરી લેવાની. મને ખબર છે કંઈક વાત છે એટલે જ ગુસ્સે થાય છે. પહેલા તો છે ને તમે અને દેવા બંને એક વાતની છે ને ગાંઠ બાંધી લો. સેવા કરવાની કોઈ ના જ નથી, પણ આ સેવાના નામ ઉપર જે નાટક કરે છે ને તમારા ભાભી, ત્યાં વાંધો છે. હા હા, મને ખબર છે કે નાટક તો કરે છે. આ 5 દિવસ પહેલાં જો ને હું દવા પીવડાવવા ગઈ તો પહેલાં જ્યુસ પી લીધું, દૂધ પી લીધું, પણ દવા ન પીધી. અરે છેલ્લા 1.5 કલાક સુધી હું માથે બેસી રહી, પણ 1.5 કલાકની અંદર જો ભલે 6 દવા લેવાની છે પણ 1 લીધી. પછી મેં કીધું ભાભી હવે મારે ઘણા કામ છે, દવા તો પી લો. ત્યારે રડતા રડતા દવા પીધી. હું તારી તકલીફ સમજુ છું બેટા, તું મારી તકલીફ સમજ. મને તો શંકા જાય છે કે હા મામી સાચે બીમાર છે કે નહીં. બીમાર તો છે પણ છોડો, તમારે જેની સાથે વાત કરવી હોય ને એની સાથે વાત કરી લેજો. હા પણ હું વધારે નહીં ખમ. હા હા હા. હલો, પહોંચી ગયા ઓફિસે? ઓકે ઓકે, હા હું બેંકમાં જઈને આવું છું. તમારે હવે કંઈક કરવું છે? શું કરવું છે કે ને? હા, ભાભીને કહી દો કે હવે એમના ઘરે જતા રહે. અરે ભાભીને હું કયા હિસાબે કહી દઉં? હા, કંઈ એને મારે કહેવા માટે થોડી એને બોલાવ્યા છે આપણે? અરે એની જાતે આવ્યા છે અને રહેવા આવ્યા છે, થોડો આરામ કરવા આવ્યા છે, પછી કઈ રીતે કહી દેવું એને?
અરે તમે સમજતા કેમ નથી? આપણી વહુ કંટાળી ગઈ છે, આપણો દીકરો કંટાળી ગયો છે હવે તો. અરે દિવસ રાત સવાર સાંજ હેરાન કરી મૂક્યા છે. જાગે ત્યાંથી અરે રાત્રે પણ નથી સૂતા. એમને ઊંઘ આવે તો એમને સૂવાનું અને આપણે એમની માથે બેસી રહેવાનું. અને હવે તો વહુ કહે છે કે એ એના પિયર જવાની વાત કરે છે. છો રીચા, કદાચ વો પિયર આટો મારી આવે ને તો તું થોડું ઘણું કરી લેજે, પણ મારાથી ભાભીને નહીં કહેવાય. તને ખબર નથી ભાભીએ આપણે કેટલી બધી મદદ કરી છે, ભાઈએ પણ કરી હતી. અને હું એમ કહું છું એ દિવસ આપણે ભૂલવાના નહીં હોય જ્યારે આપને જરૂર હતી ત્યારે કામ આવ્યા હતા. આ જ વાત મેં તને આગળ પણ કહી હતી. મારી વાત સાંભળો તમે. આ ઋણ છે એ લોકોએ મદદ કરી હતી, બધી વાત સાચી, પણ મારા ભાઈ જ્યારે બીમાર હતા ત્યારે આપણે દોડ્યા હતા. હવે ભાભી બીમાર છે, એમની સેવા માટે પણ દોડીએ છીએ, પણ પછી આપણા દીકરા અને વહુને હેરાન કરવાની વાત કરે તો એ ક્યાં સુધીની વ્યાજબી છે? જણાવો તો મને. અરે બધાને ત્યાં આવા કંકાસ કર્યા છે, એમને કોઈ રાખવા તૈયાર નથી. અરે એમના દીકરા વહુ રાખવા તૈયાર નથી અને આપણે રાખવાના? અને રાખવાની ના નથી, પણ લોહી પીવે છે. વહુ આજે દવા આપવા ગઈ તો પહેલાં કહે છે મને ખાંડ આપો, પછી કહે છે દળેલી ખાંડ આપો, પછી કહે છે મુખવાસ આપો, તો પણ દવા તો નથી પીધી, બીજું બધું ખાઈ ગયા. હવે આ દવા પીવામાં આટલા બધા નાટક કરે છે તો તમે વિચાર કરો કે કેટલા હેરાન કરતા હશે એ બધાને. અરે આ એની ઉંમરનો બાદ એને નડે છે અને એને આપણે સહન કરવું પડશે. એનો જે આપણી પર ઋણ છે ને એ ઋણ ચૂકવવાનો સમય આવી ગયો છે. કદાચ તમે લોકો નહીં માનો ને, પણ મારે આ ઋણ ચૂકવવાનો સમય આવી ગયો છે. આજે આપણે ઋણ ચૂકવી દેવો જોઈએ. અને હા, અરે આ કોના નસીબમાં લખેલી સેવા તને ખબર છે? જે ભાગ્યશાળી હોય ને એના નસીબમાં સેવા કરવાની લખી હોય. ભાગ્યશાળી, બહુ ભાગ્યશાળી. અરે હું તો એમ કહું છું કે મારા જેવું કોઈ ભાગ્યશાળી જ નહીં હોય. ભાભીની સેવા હું કરી રહી છું, પણ ભાભી છે કે આફત ખબર નથી પડતી. અરે નાટક તો કેવા કરે છે. દાળ ભાત શાક રોટલી નથી ખાવા, પણ હા તમે વિચાર કરો આ ઉંમરે એમને પાણીપુરી ખાવાનું યાદ આવે છે. દાળ ભાત શાક રોટલી ખાવામાં જોર પડે છે. કહે છે કે મને ભાવતું જ નથી, કંઈ ટેસ્ટ લાગતો જ નથી. અને ડૉક્ટરે ચોખ્ખું કીધું છે કે બહારનું નથી ખાવાનું, છતાંય આ નાટક. અરે આટલા નાટક તો કોઈ ના કરે. અને તમે વિચાર કરો હા કેવું કર્યું. હા એમના સગાવાલાના ફોન આવ્યા ને તો ક્યાંથી તાકાત આવી જાય છે ખબર નથી પડતી. અને મારી બેન પેલી બિચારી સીમા ફોન કરે તો કહે છે કે ના હે અત્યારે નથી ઉઠાવું, ખોટું મારું માથું ફાટી જશે, મારાથી વાત નથી થતી, મારું ગળું દુખે છે. અરે એટલા નખરા કરે છે. હવે તો મને લાગે છે કે ભાભી બીમાર છે કે ખાલી નાટક જ કરે છે. રીચા, તું એક જ ધારું કેટલું બધું બોલે છે. આનાથી હું પણ હવે કંટાળી ગયો છું તારી વાતથી તો આ સાંભળીને. પણ આ એક સમય છે, આ કપરો સમય સમજીને એને પૂરો કરી દેશું. અને ઋણ ચૂકવવાનો સમય આવ્યો છે તો ચૂકી દેવાય. એમાં શું બીજી બધી માથાકૂટ કરવાની? અને તું જે કહે છે ને કે આ ઉંમરે આમ કરે છે, નાટક નથી કરતી, આ ઉંમર છે ને એની આટલી મોટી હોય ને એ ઉંમર મોટી નહીં કહેવાય, પણ હવે એનામાં નાનપણ આવી ગયું છે. હવે ધીરે ધીરે ગાનપણ પણ આવી જશે, એ તને નહીં ખબર હોય. હા બાળપણમાં આપણીને અહીંયા ડૂબાવી દે છે, એ નથી દેખાતું? બોલો એમને આ તકલીફ છે, આપણે આપણી તકલીફ નહીં જોવાની, એમની તકલીફ જોવાની. અને તે છતાંય સેવા કરવાની કોઈએ ના નથી પાડી. એ સારવાર કરીએ છીએ, એ માંગે છે લાવીને આપીએ છીએ. અરે છેલ્લા અઠવાડિયાથી તો હું પગ દબાવું છું, હાથ છતાંય કોઈ વાતે માનતા નથી. ખબર નહીં ક્યારે સારા ક્યારે નરસા. અને વહુને તો જે હેરાન કરે છે, જો વહુ જતી રહી ને તો હું લીમડે લાગીશ, હું બીમાર પડીશ ને તો મારી સેવા કરવા માટે કોઈ નહીં આવે. અરે તારી કોઈ નહીં સેવા કરે ને તો હું સેવા તારી કરીશ. તારા પગ દબાઈ દઈશ, તારું માથું દબાઈ દઈશ, તારું સોરી તને આખું શરીર દબાઈ દઈશ. હા ગળું દબાવી દો. ક્યાં મને ખબર જ છે તમે તો ઈચ્છો જ છો કે મારું ગળું દબાઈ દો, પણ એમ કઈ હું જલ્દી મારું એમ નથી. જો રીચા 100 વાતની એક વાત, જો વહુને જો તકલીફ પડતી હોય ને તો વહુને કહી દે કે 2-5 દિવસ પિયર આટો મારી આવે અને આપણે કરી લઈશું. થોડું ઘણું તું કરી લેજે, બસ થોડું ઘણું હું કરી લઈ. હા એકને એક વાત ને છે ને બહુ મગજ પર લયા નહીં કર. તારું મગજ બગડી જશે ને મારું મગજ બગડી જશે. સવારથી તમારે તો ઓફિસે જતું રહેવાનું, આખા દિવસ ઘરમાં તો મારે સંભાળવા ને. બોલવું સહેલું છે, કરો તો ખબર પડે. અરે યાર આ એની ભાભી છે, એની ભાભીની એ સેવા નહીં કરી શકે તો હું કેવી રીતના કરી શકું? અને આટલો બધો સપોર્ટ કરું છું. અરે આવું રાખવું પડે. ભાભીની સેવા એણે કરવાની તો મારે કરવાની વાત કરે છે. લ્યો. જય શ્રી કૃષ્ણ અશોકભાઈ. જય શ્રી કૃષ્ણ. કેમ છે? બસ સારું છે. અશોકભાઈ, હા ખાસ તો તમને મળવા માટે એટલે આવ્યો છું કે છેલ્લા ઘણા દિવસથી મામી અમારી કરે છે. અમે જ્યારે તમને ફોન કર્યો હતો ત્યારે તમે કહેતા હતા કે હમણાં થોડા દિવસ માટે તમ તારે એમને રોકાવું હોય તો રોકાવા દેજો, ના નહીં પાડતા.
અમને વાંધો નથી. ઘરની પરિસ્થિતિ થોડીક તકલીફમાં છે એટલે હું મારી રીતે હેન્ડલ કરી લઈશ. પણ જુઓ, અત્યારમાં છે ને તમને વિનંતી કરવા માટે આવ્યો છું. તમે એક કામ કરો ને, આ ગમે તેમ કરીને મામીને ઘરે પાછા બોલાવી લો ને. ભાઈ મારી વાત સાંભળ તું. એને આવવાના હતા ને ત્યારે લગભગ 1 કલાક સમજાવ્યા, અહીંયા સમજાવ્યા, પછી બહાર જને એટલા સમજાવ્યા, પણ એ મારી વાત માન્યા જ નહીં. હેતલ સમજાવતી હતી, એની વાત ન માને કે મારે જવું છે એટલે જવું છે. જો મામીની તકલીફની અમને ખબર જ છે કે મામી આવી કન્ડિશનમાં બીજે ક્યાંય જઈ શકે એમ નથી. પણ તમે જ વિચાર કરો ને, આ કોઈના ઉપર દબાણ રાખીને કોઈ વ્યક્તિ ક્યાં સુધી રાખી શકે? આ દામિનીને વગર કામે કામ ચિંતાચિંત કરે છે. હા, કોઈ પણ કામ કરી આપે તો પણ એમાં વાંક કાઢે છે. અને ખાસ હમણાંથી તો ખર્ચો પણ એટલો બધો કરાવે છે ને કે ન પૂછો વાત. જો મારી વાત સાંભળો, એને મેં બહુ સમજાવ્યો ને પછી એણે મને એમ કીધું કે આપણો ઉપકાર ઘણોય એની ઉપર છે, તો હું ત્યાં જાય ને એટલે મને હાસવશે જ. હવે હું મદદ કરી હોય એ તો ભગવાન જાણે. જો ઉપકાર તો એમનો છે, એ વાતને તો અમે પણ માનીએ છીએ. પણ જો મામી આ રીતે ઉપકાર ગણીને અમારી ઘરે આ ઉપકાર એનો બદલો વાળવા માટે આવતા હોય તો પછી હકીકતમાં મામી ખોટા છે ને? ખોટા છે ને, હું ક્યાં કહું છું કે હાસા છે, એને તમે હાસવો. પણ હવે એ મારી હા છે તો વધારે તો હું કહી શકું. અત્યાર સુધી દામિનીની વાતને હું માનતો જ નહોતો. દામિની મને હંમેશા કહેતી, છતાંય કહેતો કે ના ના, તારી ભૂલ થતી હશે વિચારવામાં. પણ આજે જ્યારે મામીની અસલિયત સામે આવી છે ને, ત્યારે ખરેખર એવું લાગે છે કે અમે લોકોએ બહુ મોટી ભૂલ કરી નાખી. કારણ કે મામીનો સ્વભાવ આવો થઈ જશે એને તો અમને સપને ખ્યાલ નહોતો. એનો સ્વભાવ આ એને કેન્સર થયું ને ત્યારથી કોના ખબર એવું જ થઈ ગયું છે. મેં કીધું તમને અહીંયા કોઈ કાંઈ કહે છે એ બધી રીતે અમે બધું પૂછી જોયું. હેતલ એને હાસવે છે, હું હાસવું છું, તોય કે બસ મારે થોડાક દી ત્યાં જવું છે, ત્યાં જવું છે. બોલો પછી તો વધારે અમે શું કરીએ? મને તો એમ હતું કે તમે લોકોએ એમને મોકલી આપ્યા હશે, પણ હકીકતની જ્યારે જાણ થઈ ત્યારે ખરેખર વાસ્તવિકતા આટલી ભયાનક હશે એની તો અત્યારમાં ખબર પડી. અરે દેવાંગ, હું જાણું છું એને આ જે રોગ છે એ રોગ લઈને કોઈની ઘરે ન જવાય, હું સમજુ છું, સમજ્યો તો. પણ હવે એ એકના બે ન થયા તો શું કરું? કંઈ ના કરી શકો આમાં તમે. જે માણસ પહેલેથી પોતાના સ્વભાવની સાથે રહ્યો હોય એ વ્યક્તિ ક્યારેય બદલી ના શકે, કે એને કોઈ પણ વ્યક્તિ બદલાવી પણ ના શકે. હવે એમના મગજમાં ઠસાઈ જ ગયું છે કે હા, અમે લોકોએ જે ઉપકાર કર્યો હતો એ ઉપકાર વસૂલ કરવો છે, તો કોઈ પણ હિસાબે અમારી ઘરે આવીને કંઈ પણ કરશે. જોકે મને કોઈ પ્રોબ્લેમ નહોતી, પણ જ્યારે મમ્મીને પણ આ બાબતે તકલીફ થવા લાગી ને ત્યારે ચાલુ થયું કે નક્કી હા, મામીમાં કોઈ તકલીફ તો છે જ. એટલા માટે જ અહીંયા તમને મળવા માટે આવ્યો છું. એ વાત સાચી, પણ એનો ફોન આવ્યો ને ત્યારે તમારે એમ કહી દેવું હતું કે અમે થોડાક દી બહાર જવાના છે, પછી આવજો. અશોકભાઈ, જ્યારે તમને હકીકત કે વાસ્તવિકતાની ખબર જ ના હોય તો તમે એના વિશે અનુમાન લગાવીને પૂર્વાનુમાન તો કેવી રીતે કરી શકો? હા, એ વાત સાચી, પણ જો હું એક પ્રયાસ કરી, હું એને સમજાવાય અને કાસન હેતલને હું ત્યાં મોકલી કે મારા બાને સમજાવે. તમે કાંઈ ઉપાધિ નહીં કરતા? કાંઈ નહીં, થઈ શકે તો ટ્રાય કરજો, નકર જોઈએ છે આગળ સમય શું બતાવે અને શું નહીં. હા, અને ઉભા રહ્યો, હેતલને કહું સાહેબ. ના ના, ચા પાણી નથી પીવા, ખાસ તમને મળવા માટે જ આવ્યો હતો. બેસીએ થોડી વાર, પછી હું નીકળું. હા. બા બા બા, તું અહીં હું કામ આવી? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેવી છે તબિયત તમારી?
હૂતી હતી ને ઉઠાડી માંડ એક તો મને ઊંઘ આવે એમાં પછી તું આવી. બા હા ઘણા દિવસથી છે ને તમને જોયા નહોતા અને તમારા ફોનમાં વાત થતી હતી પણ પછી તમારા વગર ઘરમાં કંઈ ગમતું નહોતું ને એટલા માટે તમને લેવા આવી છું. પણ તને ખબર છે કે મને આખા દીમાં એકાદ વાર જોખું આવે, રાતે હરખી ઊંઘ આવતી નથી. તો અટાણે જરાક પડી તો ઊંઘ આવી તેમાં પાછું તું આવી હેરાન કરવા. એટલે તમે જાગો ત્યાં સુધી મારે વાટે બેસવાનું? આવવાનું જ નહીં પણ તારે અહીં આવવાની જરૂર ન હતી. ફોન ઉપર વાત થાય છે ને. હા ફોન ઉપર વાત થાય છે પણ તમારા વગર ઘરમાં છે ને બધું સૂનું સૂનું લાગસ એટલે આપણે પાછા ઘરે જઈએ? ના કેમ મારે ના? નથી આવવું હો. હું અહીંયા હારી છું. હા આટલા દિવસ તો તમે રોકાણા અહીંયા હવે હવે તો ઘરે હાલો. ના મને અહીંયા ગમે છે. તમને અહીંયા ગમે છે પણ તમે જેને અહીંયા બધાને હેરાન કરો છો ખોટે ખોટા એટલા માટે તમારી ફરિયાદ આવી છે. કા તને સપના આવે છે? અહીંયા તો કોઈ મને હેરાન નથી કરતું ને મને કોઈ ફરિયાદ નથી કરતું તો ક્યાંથી હું હેરાન થતી હોઉં? જો બા આ છે ને તમને કોઈ કઈ ફરિયાદ ન કરે કારણ કે તમારી સામે એવું બોલે એવું કોઈ છે નહીં. બાકી અમને તો ફરિયાદ આવી હતી. આ તમે દવા મગાવો ને ખાંડ મગાવો ને એ બધું શું હતું? કેમ આપણા ઘરે હું દવા એમને લઉં છું? દળેલી ખાંડ ને મુખવા સારે નથી રહેતી અને તને ક્યાં આપવાનું ગમે છે? તું ડાચા બગાડસ. જો બા અત્યાર સુધી તો તમને સરખા રાખ્યા જ છે ને ક્યાં નથી રાખ્યા? રાખ્યા છે, રાખવી પડે ને એટલે. બાકી તો મોઢા બગાડીને દવાઓ દ્યો છો. બા તમે આ કરો છો ને બહુ ખોટું કહેવાય હો. હા તમારે છે ને હવે ઘર ભેગું થઈ જવાય. હા કોઈના ઘરે આટલું બધું ના રહેવાય અને રો ને તો શાંતિથી રહેવાય. આમ હેરાન ના કરી મુકાય માણસને. બસ હો હવે તું મને શીખામણ દેમાં. અહીંયા તો કોઈ મારી સામે બોલતું નથી, કોઈ મને કાંઈ ખીસાતું નથી, કોઈ એમ નથી કહેતું કે તમે જાઓ તમારા ઘરે. અહીંયા ન બોલે એનો મતલબ એમ કે તમારે તમારી જાતે તો સમજવું જોઈએ ને. એ લોકો તો મનથી કંટાળી જ ગયા છે પણ તમારી સામે બોલવાની એ લોકોની હિંમત નહીં ચાલતી હોય એટલા માટે એ લોકોએ મને જણાવ્યું કે આ બા છે ને વગર વાતના હેરાન કરે છે. જો બા સાવ આવું તો ન જ કરાય હો. આવું હશે ને ત્યારે હું ફોન કરીશ ત્યારે કોઈક આવીને લઈ જાજો. ત્યાં સુધી અહીંયા મને કોઈ લેવાય નહીં આવતા ને મારે ખબર એ પૂછવા ન આવતા. સરસ ત્યાં સુધી તૈયાર ઉપર કાગડો બેસવું છે તમારે એમ ને? હા શું હા? તું જેમ સમજે એમ. શું તું જેમ સમજે એમ? મેં ના પાડીને મારે નથી આવું. મને ઊંઘ આવે છે, મને હોવા દે. બા હું તમને પ્રેમથી કહું છું ત્યાં સુધી સારું કહેવાય. હાલો ને આ ખોટી છે ને મગજમારી ન કરાય. 2-5 જણા સાંભળશે ને તો કેવું લાગશે કે આ જો આ એમના ભાભી આવ્યા ને અહીંયા આવીને ભવાડા ચાલુ કર્યા. છે ને જે કેવું હોય એ કે મારી નણંદનું ઘર છે, હું આવું અહીંયા મને ફાવે એટલા દી રહું પછી હું આવતી રહી. પણ તમારી નણંદ જ તમારથી કંટાળી ગયા છે તો. અને જુઓ બા હજી દેવાંગભાઈના લગ્ન થયા છે, થોડોક સમય થયો છે, વહુ આવી છે એને અને આપણે આમ કોઈના ઘરે ન પડ્યું રહેવાય. તો વહુની માં માંદી પડે ને એનો બાપ માંદો પડે ને એ આવે તો ન કરે. બધાય મારું ધ્યાન રાખે છે ને અરે કરે પણ કોઈનો વદાડ ન કરવાનો હોય બા. અમે નથી તમારા દીકરાને વહુ, અમે શું મરી ગયા છીએ? તું કાંઈ નથી ધ્યાન રાખતી મારું એટલે તો મારે અહીંયા આવવું પડ્યું. બોલો લ્યો હા તમને હથેળીમાં સાચવું છું તોય તમે એમ કહો છો કે મારું ક્યાંય ધ્યાન નથી રાખતી. અને અહીંયા આ લોકોને ખોટા હેરાન ન કરાય બા. હા તમે શું કર્યું હતું? થોડીક વાર કહો તો મારે છાશ ખાવી છે, થોડીક વારમાં દૂધ ખાવું છે, એ બધું શું હતું તમારા નાટકો? તો કેમ ન્યા હું નથી માગતી? મારે જ્યારે જે ખાવું પીવું હોય એ માગું. બા, મારા ભાઈનું ઘર છે લે. અરે એ ઘરનું ઘર છે ને આ ભાઈનું ઘર ભલે રહ્યું પણ હવે ભાઈ નથી રહ્યા, ભાભી છે. તમે થોડુંક તો સમજો બા. મારે છે ને કાંઈ ન સમજવું. તને કીધું ને હું ફોન કરું ને ત્યારે લેવા આવશે. એ પહેલાં મને લેવા કોઈ આવતા નહીં મને પૂછતાય નહીં. સારું તમારે સમજવા જેવું કંઈ છે જ નહીં. એટલે હવે આડોશી પાડોશી ને બીજા બધા સંભળાવે ને ત્યારે તમે આવજો તમારી રીતે. બરાબર? ના મને ગમશે ત્યારે આવીશ. તો અટાણ જાન મને ઊંઘ આવે છે કહું છું. ખોટા મારી નાટકો ઊંઘ છે. બગાડસ. ભાભી શું કામ બોલાવે અમને? બોલો ને હવે. અમને પછી મોડું થાય છે, બહાર કામ છે, જવાનું છે. એટલે જ બોલાવ્યા. હું અહીંયા થોડાક દિવસ હવા ફેર કરવા આવી હતી. આ જો
બાકી બધા એના ઘરે જાઉં તો મને કેટલો સારી રીતે રાખે. ઓલી રમીલાને ત્યાં, ભાવનાને ત્યાં, એ લોકો આમ મને હથેળીમાં ને હથેળીમાં રાખે. અને તમે લોકો જરાય મારું ધ્યાન નથી રાખતા. આ કેવી વાત કરો છો તમે? શું ધ્યાન નથી રાખતા? અમારી વહુ બિચારી દિવસ રાત ખડે પગે તમારી સેવામાં ઊભી હોય છે. મારો દીકરો તમે કયો એ લઈને આપે છે ને ભાભી આવી વાત કરો છો સાવ નગુણા જેવી. તો મારે જે ખાવું એ કોઈ અહીંયા મને ન દે. આ ન્યા તો છે ને હું જે માગું ને એ મને દે. કોઈ દી ના ન પાડે ને હસતા મોઢે મારી હારે રહે. ભાભી, તમારે તમારા શરીરનું ધ્યાન રાખવું જોઈએ. તમારા શરીર પ્રમાણે તમને જેટલું ખાવાનું જોઈએ ને એટલું જ તમારે ખાવું જોઈએ. પછી તમે જો બહારનું અને બીજું વધારાનું ખાઓ તો શરીરમાં નુકસાન કરે તમને. એટલે હા ભાભી, અત્યારે તમારી દવા ચાલે છે, ડૉક્ટરે પરેજી પાડવાની કીધી છે, કહ્યું છે કે બહારનું કોઈ વસ્તુ નહીં ખાવાનું. છતાંય તમે જીદ કરો છો. અને તમે એમ કહો છો કે રમીલાને ભાવના બહુ સાચવે છે, તો એક કામ કરો ને, તમે થોડા દિવસ ત્યાં રોકાઈ આવો કે જેથી કરીને તમારું મન લાગેલું રહે. અમે છે ને તમારું ધ્યાન રાખીએ જ છીએ, પણ તમને એવું લાગે છે તમે દવા પણ સમયસર નથી પીતા. પૂછો આમને. અને હા ભાભી, તે દિવસે મને દામિનીઓ પણ કહેતા હતા કે મામી દવા નથી પીતા, સમયસર દવા પીતા જ નથી. અને મને કહે છે હું પી લઈશ ને પછી થોડી વાર હું જોઉં ને તો દવા એમની એમ જ પડી હોય. એવું કાંઈ નથી. મને હરખી રીતે દવા આપે તો લઉં ને. બધાને ખબર છે કે દવા સાથે મને દળેલી ખાંડેય જોઈએ ને મુખવાસય જોઈએ. તો મને કહે છે હું નાસ્તાની જેમ ખાઈ ગઈ જ નથી. અને તે મને શું કીધું હતું કે આખી બરણી ભરીને મેં મુખવાસ બનાવી રાખ્યો છે, તો એણે ન આપ્યો મને. શું કામ ભાભી તમે આવું બોલો છો? બિચારી વહુ તમે કહો એ બનાવી આપે છે. તમે જ્યારે બૂમ મારો ત્યારે દોડીને આવે છે અને તમે એમ કહો છો કે તમને નથી આપતી. હા, કેવી વાત કરો છો? પણ ભાભી, દવા સાથે ખાણ કે મુખવાસ એવું બધું કોણ ખાય? દવા છે ને એકવાર તમે મોઢામાં નાખી જવો તો ખબર પડે કડવી ઝેર જેવી છે. અરે ભાભી, સારું છે કે તમને ડાયાબિટીસ નથી આવ્યો, પણ તમે વધારે પડતી ખાણ ખાશો ને તો પછી ડાયાબિટીસ ઊભું થશે. એટલા માટે અમે તમને ના પાડીએ છીએ. હવે આમાંથી ક્યાંથી ડાયાબિટીસ થાય? જરા કમથી હું ખાંડ ખાઉં એમાં ક્યાંથી ડાયાબિટીસ થાય? આ તો છે ને તમારે મને ન આપવું હોય ને એના બધા બાના છે, પરેજીના ને આના ને તેના ને. પણ ભાભી, તમારે પરેજી પાડવી જોઈએ. ડોક્ટરે કેટલી બધી પરેજી લખી છે, છતાં અમે થોડી તો લેટ ગો કરીએ છીએ. તમે સમજતા કેમ નથી? આ તમારી તબિયતનું ધ્યાન રાખીને ડૉક્ટરે કહ્યું છે કે મરચાં અને તેલવાળું ખાવાનું નહીં આપવાનું, એટલે એ મોડું બનાવે છે. હવે તમે ગઈકાલે એને એમ કહો છો કે ના મારે તો મિક્સ વેજ પરાઠા જ ખાવા છે. હવે પેલી વહુ તમને બનાવીને આપે છે તો તમે કહો છો કે આમાં તો તે તેલેય નથી નાખ્યું, બટરેય નથી લગાવ્યું. અરે ડૉક્ટરે એ બધી વસ્તુ તમને નથી કીધી ખાવાની. તમને તે દિવસે બિચારીએ સલાડ બનાવીને આપ્યું તો કહો છો કે આ સલાડ હું નહીં ખાઉં. તો ભાભી, જે ખાવાનું કીધું છે ને આ બીમારીમાં એ ખાવું પડે. તમે આવા નખરા કરો ને એ ન હાલે. પણ મને ભાવવું જોઈએ ને. અને તમને બધાને ખબર છે કે મને હવે કેન્સર છે. કેન્સર એટલે કેન્સર. થોડાક જ વખત માટે હું હવે જીવવાની છું, તો કેમ મને ખાવા ન દો તમે લોકો? અરે ભાભી, તમને ખબર છે તમારા લીધે ઘરમાં અમારે પણ મોડું ખાવું પડે છે. મરચાં અમે પણ નથી વાપરતા, મને પણ નથી ભાવતું, પણ શું કરીએ, તમારી લીધે અમે ખાઈએ જ છીએ. અને કોણે કીધું કેન્સર એટલે કેન્સર? અરે કેટલા લોકો જીવે છે તમને ખબર છે? આ રોગ ક્યાં સુધી હોય ખબર? તમારી આંખની પાપણથી આ મગજ સુધી જ રોગ હોય છે, બાકી આંખની પાપણથી નીચે કોઈ રોગ જ નથી હોતો. તમારા મગજમાં ઘર કરી ગયો છે આ. તમે મગજ પરથી લઈ જ લો બિલકુલ, તો પછી તે અસર જ કરે. એના કરતાં તમે ભૂલી જાઓ કે મને કેન્સર છે. કેટલા લોકો જીવે છે. હા, અને જો ભાભી, મને ખબર છે કે તમને અત્યારે મગજમાં જાત જાતના વિચારો આવતા હોય, પણ તમે અત્યારે અમારા ઘર વિશે જે વિચારો છો ને એ ખોટું છે. અમે તો તમે આવ્યા ને ત્યારથી નક્કી કર્યું હતું કે તમારી દિવસ રાત સેવા કરીશું, પણ તમને અમારી સેવા ગમતી જ નથી. અમે ગમે એટલું કરીએ તોય તમને એમ લાગે છે કે અમે કંઈ કરતા જ નથી. તો પછી આનો શું મતલબ? આ તમારા દિવસો નબળા હતા અને ત્યારે આગળ પાછળ જોયા વગર તમને મદદ કરી હતી ત્યારે મેં તો કાંઈ મોઢા નહોતા બગાડ્યા. હવે મારા 4 દી હાચવાના હોય તો તમારા બધા એના વહુના મોઢા બગડે? અરે કોઈના મોઢા નથી બગડતા. તમે ખોટું વિચારો છો અને તમે મદદ કરીને એ તો અમારી માથે જિંદગીભરનું ઋણ છે. કદાચ અમે અમારું ચામડું ઉતારીને આપીએ ને તો એ ઋણ અમે નહીં ચૂકવી શકીએ. પણ ભાભી, હવે બસ કરો, બહુ થાય છે. અને હા ભાભી, તમે આ મગજમાંથી કાઢી નાખો કે મને કેન્સર છે. કેન્સર છે તો છે, એ મગજમાંથી કેમ કાઢું? પણ જવા દો હવે, તમારી યાર હું લપ કરવી. જાતું નથી કે હવે મામીને રોકવા કઈ રીતે? શું કામ રોકવા છે? પણ તો શું કરું? આમાં બૂમ નહીં પાડતી, ખોટે ખોટી મારી ઉપર ગુસ્સે નહીં થતી. મેં પ્રયત્ન કર્યા છે બધા, પણ હવે મને નથી લાગતું કે મામી કોઈ પણ રીતે જવાનું નામ લે. બસ વસૂલ કરવા આવ્યા છે. આ જે ઉપકારો કર્યા હતા ને એ જ્યાં સુધી
વસૂલ નહીં થાય ને ત્યાં સુધી જશે નહીં. તો તમે છે ને તમારા ઉપકારનો બદલો વાળતા રહ્યો. હું આ ઘર છોડીને જાઉં છું. મમ્મી સાથે મારે પહેલાં જ વાત થઈ ગઈ હતી. મમ્મીને મેં કહી દીધું હતું કે હું આ ઘર છોડીને જવાની છું. પણ ત્યારે મમ્મીએ મને કહ્યું હતું કે હું તારા સસરા સાથે વાત કરીશ, એ સમજાવી દેશે મામીને. પણ મને લાગતું નથી કે મામી સમજ્યા હોય. એટલે મેં નક્કી કરી લીધું છે. મારું બેગ પણ રેડી છે. બેગ લઈને ઘરમાંથી નીકળું ને એટલી વાર. અરે દામિની આવું બધું શું કામ કરી રહી છે? જો મામીને મોકલવા માટેના પ્રયત્ન ચાલુ જ છે અને મેં મમ્મી સાથે પણ વાત કરી હતી. મમ્મી પણ કહેતા હતા કે હવે અમે કંઈક પ્લાન કરીએ અને નક્કી કરીને કહીએ. પણ જો જ્યાં સુધી મામી જતા નથી ત્યાં સુધી તારે જવાની ક્યાંય જરૂર નથી. અમે છીએ ને બધા તારી સાથે. મામી જ્યાં સુધી ઘરમાં હશે ત્યાં સુધી હું નહીં રહું. સીધી વાત છે. કેવી? તમારે મામીને જે કહેવું હોય એ કહી દો. કહી દો કે તમારા લીધે મારો ઘર સંસાર તૂટે છે. તમે અહીંયા રહેશો ને તો મારી વહુ આ ઘર છોડીને જતી રહેશે. કાંઈ નહીં ફેર પડે એમને. એ તો તો કઈ ઉલટાના વાંધો એમ કહે નહીં છે. ને. તો હું જતી રહેશે. એમને ફેર ન પડે ને તો. નહીં દામિની, તારે ક્યાંય જવાની જરૂર નથી. હું તને જવા દેવાનો નથી. અને આમ પણ અશોકભાઈની ઘરે જઈને મેં બધી વાતચીત કરી હતી. અશોકભાઈએ મને બધી જ સાચી વાત કરી છે. એમણે કહ્યું છે કે મામીને છે ને હકીકતમાં એમના ઘરે રહેવામાં કોઈ જ તકલીફ નથી. એવું નથી કે અશોકભાઈ કે હેતલ ભાભી સાચવતા નથી, પણ સાચી વાત તો એ છે કે મામીને છે ને ત્યાં રહેવું જ નહોતું. એમને અહીંયા જલસા કરવા માટે આવવું હતું અને એટલા માટે જ બાનું બનાવીને આપણી ઘરે આવી ગયા છે. પણ જો હવે એમને કાઢવા માટે બીજું કંઈક પ્લાન કરવું પડશે. તારી પાસે કોઈ સારો પ્લાન કે આઈડિયા હોય તો એ કે ને. નથી મારા જોડે. જો મારાથી મામીની જેટલી સેવા થતી હતી ને બધી જ મેં કરી લીધી છે. પણ ઇનફ ઇઝ ઇનફ. હવે બહુ થઈ ગયું છે. અને એમ પણ તમારે જો તમારા ઘરમાંથી કોઈને કાઢવાના હોય તો એના માટે એટલું વિચારવું પડતું હોય ને તો એનાથી બેટર છે કે હું જ જતી રહું. વડીલ છે ઘરના, હવે એમને કેવી રીતે સામે ચાલીને કેવું કે નીકળી જાવ અમારા ઘરમાંથી? હું કહું છું ને, હું કહું ને એવી રીતે કહી દેજો. હમણાં તો કીધું મેં કે મામી તમે આ ઘરમાં રહેશો ને તો મારી વહુ ઘર મૂકીને જતી રહેશે. એટલે પ્લીઝ બે હાથ જોડીને તમને વિનંતી કરીએ છીએ કે તમે આ ઘરમાંથી જતા રહો. પણ એમાંય તે આ તમારા મામી એક વાતે માને એવા નથી ને. અને તમને બધાને એમ છે ને કે તમારા મામી બહુ બીમાર છે. હા, એમના કોઈ રિલેટિવ્સ તો ફોન આવે છે ત્યારે તો બહુ હસી હસીને વાત કરતા હોય છે. એમને જોઈને જરાય ન લાગે કે એ બીમાર છે. પણ આપણી સામે બધા જ નાટકો કરશે. જો તારી વાત હું સમજી શકું છું અને સાચી જ વાત છે તારી. હા, શરૂઆતમાં તારી વાત માનતો નહોતો, પણ જ્યારે હકીકતની ખબર પડી ને ત્યારે રિયલી મામી ઉપરથી તો વિશ્વાસ ઉઠી ગયો છે. અરે કોઈ આવું કેવી રીતે કરી શકે કે પોતે કરેલા ઉપકારને ફરી પાછા અહીંયા બદલો લેવા માટે આવી જાય કે ના ના મારે તો કરેલા ઉપકારને વસૂલ કરવા છે. બસ હે જ દાનત છે એમની. હવે કેવી રીતે આમને મનાવવા ને કેવી રીતે ઘરમાંથી કાઢવા મને તો કંઈ સૂચતું નથી. પપ્પાને કહ્યું તો પપ્પાએ કહ્યું કે તું એક કામ કર, હા તારા ભાઈને મળી આવ, એ શું કહે છે શું નહીં એ પ્રમાણે કંઈક કરજે. એક કામ કરો, તમે છે ને અશોકભાઈને અહીંયા બોલાવી લો. અશોકભાઈ અહીંયા આવશે અને એમના મમ્મીને લઈ જશે. પછી મામી શું કરી લેવાના? મામીને જવું જ પડશે. ફોન કર્યો હતો અશોકભાઈએ, હું ત્યાં બેઠો હતો ને ત્યારે જ ત્યારે તો મામીએ બધી હસી ખુશીથી બધી શાંતિથી વાતો કરી અને ઘરે આવવાની વાતને ટાળી દીધી. હવે અશોકભાઈથી પણ મને નથી લાગતું કે કંઈ થશે. તો શું કરવાનું છે? કરવાનું કંઈ નથી. જ્યાં સુધી પનારે પડ્યા છે ને ત્યાં સુધી ભોગવ્ય જ છૂટકો. બાકી એમ સીધી રીતે એ બલા ટળે એમાંની નથી. જુઓ, તમે ઘરે ચાલો અને ઘરે જઈને બધાને કહી દો કે મેં આ ફેસલો લીધો છે. બધાને કહી દો કે મામી હવે આપણા ઘરમાં નહીં રહે. દામિની આવું કરવાથી બધે આપણી વાતો થશે. ભલે, મને કોઈ ફરક નથી પડતો. વાતો થવી હોય ને તો ભલે થાય, પણ મારો ફેસલો ફાઇનલ છે. બરાબર છે. આ બીજા કોઈ વ્યક્તિને ખોટા સાબિત કરવામાં આપણે ભલે ખોટા સાબિત થઈ જઈએ કે ખરાબ સાબિત થઈ જઈએ, પણ આપણે સામેવાળાને ગમે એમ કરીને ઘરમાંથી કાઢવા છે. બસ આ દાનત છે ને તારી? હા, એ જ દાનત છે. તમારે મને જેટલી ખરાબ સમજવી હોય ને એટલી સમજો. મને ફેર નથી પડતો. હા, મામીને પણ કોઈ ફેર નથી પડતો, તને પણ કોઈ ફેર નથી પડતો. તો પછી આજે છે ને આ વાતનો ફેસલો કરી જ નાખીએ, એટલે ખબર પડે કે શું કરવાનું છે ને શું નહીં. વિચાર કરી લો શું કરવું છે. હું ઘરે જાઉં છું અને મારું બેગ રેડી છે ને એ લઈને આવું છું. બધા સાથે વાત કરી લેજો. ભાભી, દેવાંગ કહેતો હતો કે એને કંઈ વાત કરવી છે એટલે એ બધાને બોલાવ્યા છે.
એટલે તમને પણ બોલાવ્યા. જો તમારાથી ન બેસાતું હોય તો તમે આરામ કરો. ના રે બેહાય જ ને, પણ એને કામ શું છે? હવે ખબર હવે આવે તો ખબર પડે. દેવાંગ બેસ. બેટા તે કહ્યું હતું ને કે મમ્મી મારે બધા સાથે વાત કરવી છે. શું વાત છે કહીશ જરા? વાતમાં એવું છે કે આજે અને અત્યારે મામીને છે ને આ ઘર છોડીને જવું પડશે. હું કામ જાઉં? પણ કેમ બેટા? કેમ શું કામ પપ્પા? હા મામી આટલા દિવસોથી આ ઘરમાં રહે છે, કોઈને ધરાઈને ધાન ખાવા નથી દેતા. અને જુઓ આજે છે ને દામિની કંટાળી ગઈ છે અને એને સાફ શબ્દોમાં કહ્યું છે કાં તો મામી આ ઘરમાં રહેશે અને કાં તો દામિની. આજે નહીં, જ્યારથી મામી આવે છે ને ત્યારથી, એમ બોલો. હા તો પણ ભલે ને જાતી ઘરડાની સેવા કરવાનું આવે ને એટલે બધાયને આકરું લાગે. હમણાં છે ને એના મા બાપ માંદા પડ્યા હોય તો એ કેવી કરે કામ? બસ હું નથી ગમતી કોઈને. ગઈઢા એટલા હાકરા હોય તો શું કરવાનું? તો આક્રોશ પડે ને એમની સેવા કરવાનું. બરાબર છે. હા તમારી ઘરે ગયો હતો, અશોકભાઈને મળીને બધી વાતચીત કરીને આવ્યો છું. આ ખોટા નાટક કરો છો, એ લોકોને પણ તમે હેરાન કરી રહ્યા છો. બધી વાત કરી છે મને અશોકભાઈએ. કહે જ નહીં અશોક એવું. તો ફોન કરીને બોલાવી લો ને, અહીંયા આવી જાય ને બધાની સામે કહી દે. બાકી મારી સામે અશોકભાઈ આ બધી વાતની કબૂલાત કરી છે. આ બધા છે ને ખોટા નાટક છે આમના. બાકી આમને કોઈ બીમારી નથી અત્યારે. મારે છે ને કોઈ કબૂલાત નથી કરાવતી. કહી દીધું ને મામીએ કે ઘરમાંથી જતી રહો તો ઠીક છે, મારું બેગ તૈયાર જ છે ને, હું જાઉં છું. એક મિનિટ દામિની બહુ, તમારે જવાની કોઈ જરૂર નથી. અને ભાભી આ મારા ઘરમાંથી મારી વહુ જાય એ તમને ચાલે, પણ તમે જવાનું નામ નહીં લો. હા, વર્ષોથી તમે અમારી પર ઉપકાર કર્યો, એનું ઋણ માનીને અમે ઘણી સેવા કરી, પણ ખબર નહોતી કે મહેમાન જ દાનવ બની જાય. અરે તમે આ ઘરમાં આવ્યા, મારા દીકરો વહુ દિવસ રાત એક કરીને તમારી સેવા કરતા હતા. હું મારા વર બધા તમારી પાછળ લાગેલા હતા, પણ છતાંય તમને તો કોઈની કદર જ નથી. તમે તો મન ફાવે એવું વર્તન કરો છો. અરે તમને નારિયેળ પાણી આપે તો કહે છે કે આ નારિયેળ પાણી ખરાબ છે. જ્યુસ આપે તો જ્યુસમાં નાટક, એમ કહેશે કે આ તો થોડું ખાટું છે, ખાંડ નાખીને લાવો. રસોઈ મારી વહુ દાળ ભાત શાક રોટલી ઘી નાખીને આપે છે, છતાંય કહે છે કે તારી વહુ તો ઘીમાં કંજુસાઈ કરે છે. ભાભી જેટલું ધ્યાન તમારું રાખ્યું છે ને મારી વહુએ, એટલું તો મારું નથી રાખ્યું. અને રહી વાત તમારા વહુ દીકરાની, તો એ લોકોએ તો ચોખ્ખા શબ્દમાં કહી દીધું છે કે અમે તો અમારી માંથી ત્રાસી જ ગયા છીએ, કંટાળી ગયા છે, સુધરવાનું નામ તો લેતા નથી. ભાભી ઉંમરની સાથે છે ને માણસ પોતાનો સ્વભાવ બદલે, પણ નહીં, તમે પહેલાંય જિદ્દી હતા ને અત્યારે જિદ્દી જ છો. એવું હોત ને તો હેતલ મને લેવા ન આવ્યો હોત. આવી હતી બિચારી. આવે જ ને પણ મેં બિચારી. કીધું કે અહીંયા થોડાક દી રહું ને પછી હું આવીશ. ત્યાં હું ગયો હતો આ બધી વાત કરવા માટે, અને મેં જ અશોકભાઈને કીધું હતું કે એકાદો પ્રયત્ન કરો કે તમે છે ને આ મામીને અમારા ઘરેથી લઈ જઈ શકો, એટલા માટે જ આવ્યા હતા. પણ મામીએ તો સાફ શબ્દોમાં ના પાડી દીધી. જો ભાભી, હવે તમે જ વિચાર કરો કે તમે અહીંયા રહેશો તો મારી વહુ ચાલી જશે. એ ચાલી જાય તો તમે અહીંયા કઈ રીતે રહી શકો? એના કરતાં છે ને તમે બધાની વાત માનતા થઈ જાઓ. જે કંઈક દવા હોય, જે કંઈ તમારી સારવાર ચાલતી ને એને ચાલવા દો, અને મગજમાંથી આ બધું કાઢી નાખો કે મને કંઈક થયું છે, મને કંઈક થયું. જે આપે અને જે લેવાનું હોય, જે ખાવાનું એ ખાઈ લેવાનું હોય. જવા દો ને, તમે કોને સમજાવો છો? ભાભી નહીં સુધરે. ભાભી એમના સ્વભાવથી ક્યારેય નહીં બદલાય, કારણ કે એમનો સ્વભાવ જિદ્દી હતો અને જિદ્દી જ રહેશે. જો ત્યાંય તમારા દીકરા બહુ સારા જ છે, પણ એ લોકોની સેવા તમને ગમતી નથી, અને ગામમાં બધે વગોવણા કરો છો કે મારા દીકરા બહુ મને સાચવતા નથી. તો પછી કોણ સાચવે મને કહો તો? અને વહુએ સારી છે તમારી, દિવસ રાત તમારી સેવા કરે છે. આ મારી વહુ તમારા પગની માલિશ કરે, તમારા હાથની માલિશ કરે, છતાંય કહે છે કે તારી વહુ તો કંઈ કરતી જ નથી. અરે એને શું પડેલી? મારા ભાભી છો તમે, છતાં એ સેવા કરે છે ને તમારી. મામી, તમારી પાસે બે ઓપ્શન હતા. કાં તો તમે શાંતિથી અહીંયા રહો અને કાં તો શાંતિથી તમે તમારા દીકરા વહુ સાથે રહો. પણ એ બે ઓપ્શન તમે બંધ કરી દીધા છે. અમે રાખવા તૈયાર નથી ને એ લોકો રાખવા તૈયાર નથી. તો હવે તમે વિચાર કરો કે તમે ક્યાં જશો. એનાથી સારું છે કે તમારો સ્વભાવ સુધારી નાખો. 100 વાતની એક વાત ભાભી, જેટલું સહન થતું હતું એટલું કર્યું. તમને રખાતા હતા એટલા રાખ્યા. હા, વાત હતી 15 દિવસની, છતાંય મહિનો 1.5 મહિનો તમને રાખ્યા ને, અને હજી અમને રાખવામાં કોઈ વાંધો નથી. પણ તમે તો અમને બધાને બીમાર પાડી રહ્યા છો. અરે
સવારથી સાંજ સુધી તમારી પાછળ લાગેલા રહેવાનું. અરે તમે એમ કહો છો કે મારી સેવા કરો, અત્યારે તો મારું બહુ ધ્યાન રાખવું પડે, મારી કેર કરવી પડે. અરે કેર કરીએ જ છીએ, પણ થતી હોય એ રીતે થાય. પછી તો કોઈ માણસ પોતાનો જીવ કાઢીને તમારા હાથમાં તો ન આપી દે ને. પણ છતાંય પેલું કહેવાય ને, જેને કદર કરતાં આવડી નથી ને એ ક્યારેય કોઈ વ્યક્તિની કદર નહીં કરે. અને વાત મારી તમે સાંભળી લો, હવે બહુ થયું. મારા દીકરાનું ઘર ભંગાય ને એ તો હું કોઈ સંજોગે નહીં ચલાવું. તમે ભાભીને આજે જ એમના ઘરે મૂક્યા હો. મારે નથી જાવું, અહીંયા રહેવું છે હજી. અરે ભાભી, હે તમે હવે બધી વાત માની જાઓ. થોડા દિવસ તમે તમારા ઘરે રહી આવો અને તમારો સ્વભાવ સુધારી દેવો અને પછી પાછા આવજો. હું લેવા આવીશ પાછો. મારો સ્વભાવ બધાયને બગડેલો લાગે છે. અને અહીંયા મને જો તમે લોકો ટાઈમે ટાઈમ દવા દેતા હો, ખાવાનું દેતા હો, તો મારે કાંઈ બોલવું પડે, પણ કાંઈ નથી. હું માગું ત્યારે દવા મળે ને માગું ત્યારે ભૂખ લાગે ત્યારે કોઈ દી ખાવાનું તૈયાર ન હોય તમારે ત્યાં. નહીં દેખાય આ મામીને કઈ સારી વસ્તુ નહીં દેખાય. એમનો સ્વભાવ જ આવો થઈ ગયો છે એટલે ગમે એ વસ્તુમાં વાંક જ દેખાશે. આપણા બધાનો વાંક છે, આપણે એક્સેપ્ટ કરીએ છીએ, પણ મામી અમે લોકો તમને સાચવી શકીએ ને એવા નથી. માટે પ્લીઝ માફ કરી દો અમને. અને મામી એમ પણ અમે લોકો તમારું ધ્યાન જ ના રાખતા હોય તો તમારે અહીંયા શું કામ રહેવું છે એ વાત મને નથી સમજાતી. હા ભાભી, એકદમ સાચું કહ્યું મારા વહુ દીકરાએ. જો એ અમે સાચવી શકીએ એમ નથી. તમને સમયસર દવા નથી આપી શકતા, તમારું જ્યુસ, તમારું ધ્યાન રાખવું, તમારું જમવાનું, આ કાંઈ અમારાથી નહીં થાય. અમારાથી થતી હતી એટલી અમે સેવા કરી. હવે તમે તમારા ઘરે જાઓ અને શાંતિથી જીવો. લાગે ને તો અમે ત્યાં આવીને તમને મળી જઈશું, પણ મહેરબાની કરો અમારી પર, અમારું જીવવાનું હેરાન ન કરો. ઠીક છે ભાભી, તો તમે તૈયાર થઈ જાઓ. હું તમને મૂકી આવું છું અને 15-20 દિવસ પછી પાછો લેવા આવીશ. બસ હા હા